જગન્નાથ સત્યત્વકઃ સુભદ્રેકાંકાં પીડવાસિનીં માત કી જય. હા ધેટ્સ ગુડ. હા મોટું બનશે બેટા મોહન. હવે આપણે બધા ત્યાં જવાનું. યજમાનો ચાલો બધા શાંતિથી શાંતિથી. ધ્યાન ખસજો. બોલો શ્રી મહાકાળી માત કી જય. આપણે બધા નીચે બેસી જઈશું. એક વાર જગન્નાથ ભગવાનનો જય જયકાર કરીએ. પહેલા તો એ વાત છે, ભાડદ ગામને આંગણે મહાકાળી માતાના દેવની ગીત મૂકતા આખા ભારત વર્ષની અંદર પૂજ્યપાદ કલકત્તાથી માંડી અને દુનિયાભરમાં ફરેલા છે. પણ એક ભાડદ ગામનું નજરાણું એવું છે કે જે ગામની અંદર મા જગદંબા પોતે સફેદ મૂર્તિ વાળી માં હોય તો ભાડદ ગામની માં. કોઈ જગ્યાએ સફેદ વાળી માં મળે ને તો સમજી લેવાનું કે આપણા ગામની છે. તાલીઓથી એ માને વધાવી દઈએ. હાલો ભાગ્યવંત છો તમે બધા કે પૂજ્યપાદ આપણે જરા આપણે પૂજ્યપાદ શ્રી જગન્નાથ મહંત શ્રી મહામંડલેશ્વર નું સન્માન તિલક દ્વારા ભગવાન શાસ્ત્રી વિનંતી પૂજ્યપાદ નું તિલક દ્વારા પુષ્પના હાર દ્વારા આપણે પેલા એનું સન્માન કરશું. લગભગ 12 વાગ્યાથી ભારત ગામ જગન્નાથ મંદિર તરફ દ્રષ્ટિ રાખેલી હતી. ખરેખર તમે લોકો ભાગ્યશાળી છો કે સમય પ્રમાણે 12:39 વિજય મુહૂર્તની અંદર પૂજ્યપાદની પધરામણી થઈ. આપણા બધાનું ભાગ્ય છે. ફૂલના હાર વડે પૂજ્ય બાબુ કાકાની વિનંતી. બાબુ કાકા બોલો જગન્નાથ ભગવાન કી જય. આપણે બધા જગ્યા મળી જઈશું. આપણે આશીર્વાદ સાંભળવા હોય તો આશીર્વાદ જરૂર. જય રણછોડ બોલો જગન્નાથ ભગવાન કી જય. જલ્દીથી જરા પીછી જઈએ. બરાબર મધ્યાહન કાલે પૂજ્યપાદનું આગમન થયું છે.
આમ તો જો કે સંભાળના સમય આવ્યા છે એટલે બીજું તો કંઈ કહેવાય નહીં. આપણે આશા રાખીએ કે કદાચ આપણા ફલાહારમાં એમની હાજરી રહે એવી અપેક્ષા રાખી. અમારાથી હુકમ ના થાય અપેક્ષા રાખી. આપણે બેસી રહીએ તો એમને સાંભળવા જ્યાં ઉભા હોય તેમ ત્યાં બેસી રહો. તમે જ્યાં ઉભા હોય ત્યાં બેસી રહો જલ્દીથી. હલો આપણે ધન્યવાદ. હલો મારે પૂજ્યપાદ ની અહીંયા માફી માંગવી પડશે. રીતરોલ હું કામમાં રહી ગયો. 11ના દિવસે આવ્યા હતા અને મેં મહામંડલેશ્વરજીને ફલાર નથી કરાવ્યું તો ભારત ગામ મારું ડબલ કરાવે અને મને રૂલમાંથી મુક્ત કરે એવી અપેક્ષા રાખું. ધન્યશ્રી. આપણે બધાએ પેલા બે હાથ ઊંચા કરી માતાજીનો જય જયકાર કરીએ. બોલો મહાકાળી માત કી જય. મારે એક વાત ન કરવી જોઈએ પણ મને કાનમાં બાપજીએ એક વાર કહેલું કે ભાડજ ગામની મહાકાળી છે ને બહુ જબરજસ્ત મૂર્તિ છે અને લાલા મહારાજ એ મૂર્તિ અને એનો યજ્ઞ અને એનો શિલાન્યાસ મારી અંદરની ઈચ્છા છે કે શંકરાચાર્યોને બોલાવીને મારે કરવી. અને પાછું મને એવું એ કહેલું કે હું ખનન મુહૂર્તમાં નહીં આવું, હું શિલાન્યાસમાં જ આવીશ. પણ તમે બધા ભાગ્યશાળી છો કે ખનન મુહૂર્તમાં પણ. અને બીજું, મેં આટલા વર્ષોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી યજ્ઞો કરાવ્યા પણ પૂજ્યપાદ જો 12 અને 39 મિનિટે બિલકુલ ઓકડાની સાથે આવ્યા હોય ને તો તમારા ગામમાં પડી જાય. ત્રીજું, આખું ગામ ભેગું મળી અને જગન્નાથજી મંદિરમાં જઈને કંકોત્રી આપવા નથી ગયું. ખાલી ટેલિફોન કરીને તમે બોલાવો ને એટલે તમારું ભાગ્ય કહેવાય કે આટલા મહંત. અને બીજી એક વાત કરું કે જગન્નાથજી મંદિરના સાચા મહંત જો કોઈ હોય, અત્યાર સુધી બધા સાચા જ હતા પણ જેના માટે એમ કહું કે બાળપણથી જેને જગન્નાથ મંદિરની સેવા કરેલી અને સેવામાંથી ભગવતી મા જગદંબા અને સુભદ્રા સાથે ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રેમ કેળવી અને આજે એક સાચા મહંત તરીકેની અને ગુજરાતી તરીકેની ગૌરવ લેતું એક સાચા સંતના ચરણોમાં અમે પણ વંદના કરીએ છીએ. પ્રાર્થના કરું કે પૂજ્યપાદ મહામંડલેશ્વરજીના મનની અંદર રહેલી ભાવનાઓ જે છે એ તમારું ગામ પૂરું કરે અને મારી માં 16 શણગાર સજી અને ભાડજ ગામને આશીર્વાદ આપે. પૂજ્યશ્રીને વિનંતી કરું તેઓ શ્રી આપણને આશીર્વાદ આપશે. આપણે બધા સૌ એમને શ્રવણ કરીશું. પૂજ્યપાદ મોહનશ્રી. श्री जगन्नाथ स्वामी नयन पदगामी भवतु. पवित्र एवी आ भाडजनी पावन भूमि पर पवित्र एवा आजना मंगल दिवसे पूजनना 12:39 योग घड़ी योग समये एम कहेवाय छे के योग समये योग घड़ीए करेलू कार्य कदी निष्फળ जतुं होतुं नथी. અને એ પણ સંત અને આવા વિદ્વાન આચાર્ય દ્વારા જ્યારે આપને ગામના આંગણે શ્રી મહાકાળી માતાનું મંદિરનું નિર્માણનું જ્યારે કાર્યની સંપન્નતાનું કાર્ય પ્રારંભ કરી રહ્યા છે ત્યારે જેમના દ્વારા આપણે આવું સુંદર ધર્મો રક્ષતી રક્ષતો સનાતન ધર્મની માની એ પરંપરામાં વિદ્વત દ્વારા જે આપણે કાર્ય કરી રહ્યા છે એવા લાલાભાઈ શાસ્ત્રીજી, વંદનીય સૌ ભૂદેવો, આપણા બાબુ કાકા, સમસ્ત તેમની ટીમ અને સૌ ભાડજના સૌ યજમાનશ્રીઓ, પધારેલ ભક્તિરૂપી માતાઓ, બહેનો અને ભાઈઓ. ભાડજ એ જગન્નાથજી મંદિર સાથે બાબુ કાકા અને મહેશભાઈ ને બધું આપણા સમસ્ત ભાઈ બધા સાથે ખૂબ જગન્નાથજી મંદિર સાથે આત્મે નાતો જોડાયેલો છે. લગભગ
જ્યારે આ હોલનું ઉદ્ઘાટન હતું ત્યારે પણ અમે પધાર્યા હતા, માતાજીનો કંઈક પાટોત્સવ હતો ત્યારે પણ પધાર્યા હતા, હોલના ભૂમિપૂજનમાં પણ પધાર્યા હતા, અનેક કાર્યમાં ભાડજમાં જ્યારે પણ કંઈક કાર્ય હોય, એક આપણે પેટ્રોલ પંપના પહેલા એમાં પણ આપણે ઉદ્ઘાટનમાં પધાર્યા હતા. તો આવું જ્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદનો આપ સૌ જગન્નાથજી ભગવાનને હૃદયમાં સ્થાન રાખી અને યાદ કરતા હોય છો, આજ માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે માતાજી જલ્દી એમના નવા નિર્માણ મંદિરમાં બેસી અને આ ભાડજ ગામના પર કોઈની કોઈ દૃષ્ટિ પડે નહીં અને ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં માં બિરાજમાન થાય, વિદ્વત બ્રાહ્મણ સાથે યજ્ઞ હોમ સાથે. અને એમાં અનેક આપણા બાબુ કાકાનો પણ ખૂબ ભાવ છે, મહેશભાઈનો સાથે સૌ ટીમને બધાનો બી બહુ ભાવ છે કે આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ અહીંયા પધારે આ ભાડજની ગામની ભૂમિ પર. અનેક સંતો મહંતો મહાપુરુષોના એ સમયમાં પદાર્પણ થાય અને આપ સૌને આશીર્વાદ મળે. ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં મળેલું આપ સૌનું માનવ જીવન કૃતાર્થ થાય. જો સંપત્તિ અને સંતતિ બધા પાસે હોય છે, પણ આપણી સંપત્તિ સારા કાર્યમાં ક્યારે લગાવી શકીએ, આવો આપણો ભાવ પૂર્વજોની આપણા પર અસીમ કૃપા. આ જે ભાડજ ગામમાં તમારા પૂર્વજોએ વડલાઓએ કંઈક વાવેલું હશે, આ માને કેટલા સમયથી બિરાજમાન કરેલી હશે ને આ માં જાગૃત રહીને આશીર્વાદ રૂપે આપે છે, ત્યારે તમને આવો ભાવ આવે. 67 વર્ષથી હે તો સંપત્તિ અને સંતતિ તો બધા પાસે હોય, પણ આપણી સંપત્તિ અને સંતતિ સારા કાર્યમાં ક્યારે લગાવી શકીએ કે આ જે તમને આ ભાવ આવ્યો, જે તમને હૃદયમાં એ આવ્યું કે માતાજીનું આવું સુંદર નિર્માણ કરીએ, પૂર્વજોની આપણા પર અસીમ કૃપા હોય, માતા પિતાના આપણા પર આશીર્વાદ હોય, ગુરુજનો